જામનગરની ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીના મતદાન પહેલા જ કોંગ્રેસના ઉમેદવારનું નિધન થઈ ગયું। ગુરુવારે વોર્ડ નંબર 7ના ઉમેદવાર દશરથસિંહ જાડેજાને ચક્કર આવ્યા બાદ સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા, જ્યાં હાર્ટ એટેકનો હુમલો આવતા દશરથસિંહ જાડેજાનું નિધન થઈ ગયું। આ અંગેનો રિપોર્ટ સ્થાનિક પ્રશાસને રાજ્ય ચૂંટણી પંચને મોકલી દીધો છે, જે અંગે રાજ્ય ચૂંટણી પંચ આખરી નિર્ણય લેશે। 16 ફેબ્રુઆરીએ જામનગર જિલ્લાની નગરપાલિકા અને તાલુકા પંચાયતની એક બેઠકની ચૂંટણી યોજાશે। આ ચૂંટણીમાં કુલ 73,915 ઉમેદવારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પ્રતિનિધિને ચૂંટશે। જે અનુસંધાને આગામી તારીખ 16ના રોજ મતદાન કરવામાં આવશે, જે પૈકી ગઈકાલે સાંજે ધ્રોલ નગરપાલિકામાં ચૂંટણી લડતા એક માન્ય રાજકીય પક્ષના ઉમેદવારનું અવસાન થયેલ છે, જે અંગેનો અહેવાલ પણ રાજ્ય ચૂંટણી પંચને સાદર કરવામાં આવેલ છે। સામાન્ય રીતે ચૂંટણીની ત્યાં મોકૂફ રાખવાની જાહેરાત થતી હોય છે। આગામી સમયમાં એને અંગેનો નિર્ણય જાહેર કરવામાં આવશે।